કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? હવે આપણે લાસ્ટ ટાઈમ ગ્રામર શીખતા હતા અને એમાં WH ક્વેશ્ચન શીખ્યા. WH ક્વેશ્ચનની અંદર તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે કોઈ પણ ક્વેશ્ચન છે એ પૂછાય તો એનો આન્સર કઈ રીતે આપી શકાય. તો આપણે અત્યાર સુધી ગ્રામર કરાવડાવ્યું અને એની એક્સરસાઇઝ પણ તમે સારી રીતે કર્યા હશો. પણ હવે આપણે એક પોયમ છે એ તમારા આ સેમની અંદર છે, એટલે પોએમ છે એ ભણવાની રહેશે. તો પહેલી પોએમ છે ધ રિવર, એના વિશે આપણે થોડુંક ભણવાનું છે. બાકી તમે હોમવર્ક 2-3 ને બાદ કરતાં બધા જ મોકલતા નથી, તો વ્યવસ્થિત તમે તમારું હોમવર્ક છે એ મોકલો અને બને એટલું વ્યવસ્થિત લખાણ કરીને મોકલો, સાચું મોકલો. તો એટલે સમજ્યા હોય તો વ્યવસ્થિત સારી રીતે તમે લખીને મોકલી શકો. પણ વિડીયો જ વ્યવસ્થિત તમે જોશો નહીં તો તમને જે કાંઈ માહિતી છે એ પૂરી મળશે નહીં અને તમારું વિડીયો છે એ બરાબર જો સાંભળ્યો નહીં હોય તો તમારી લિંક છે એ તૂટી જશે. તો મહેરબાની કરી અને એકે વિડીયો છે એ લીપ કરતા નહીં. આપણે જે રીતે ભણીએ છીએ એ જ રીતે તમને હોમવર્ક આપેલું હોય છે અને એ જ રીતે આપણે યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ. તો અત્યાર સુધીનું જે કાંઈ આપણે ભણ્યા છીએ એમાં જ યુનિટ ટેસ્ટમાં પૂછાયેલું છે, એટલે આગામી દિવસોમાં તમારે જે સેકન્ડ યુનિટ ટેસ્ટ આવે તો એમાં તમે સારી રીતે પરફોર્મ કરી શકો. પણ હવે આપણે આજે પહેલી પોએમ છે ધ રિવર એ ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એ ધ રિવર છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ પોએમ છે ધ રિવર. અને રિવર એટલે તમને ખબર જ છે કે રિવરને અંગ્રેજી ગુજરાતીમાં નદી કહેવાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પોએમ છે એને રીડ કરશું, બરાબર? રિવર રિવર લિટલ રિવર, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing like a child at play. River, river, swirling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over locks by rose banks sweeping like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still as still in motions, tending onwards to the oceans, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. Sea that line hath never sounded, sea that sail hath never rounded like eternity. હવે તમે અહીંયા જોયું કે રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાનકડી નદી. તમે જોયું હશે કે કોઈ પણ ગામ હોય કે ગામનું છેવાડું હોય તો ત્યાં નાનકડી એવી નદી હોય છે. તમને ખ્યાલ હોય તો આપણી કોઈ પણ સંસ્કૃતિ એટલે કે ક્યાંય પણ જો ગામનો વસવાટ હોય તો કઈ જગ્યાએ હોય કે નદી છે, નદીનો કોઈ કિનારે કોઈ ગામ વસેલું હોય છે. જ્યાં પાણી છે ત્યાં પાણી છે, જળ છે ત્યાં જ જીવન છે. પાણી વગર બધું વ્યર્થ છે. એટલે કોઈ પણ ગામ હોય તો એ ગામની છેવાડે એકાદી નદી વહેતી હોય છે. અત્યારના ટાઈમ પ્રમાણે તમે જોશો કે ઘરે ઘરે પાણી આવી ગયેલા છે. ડેમ છે, પછી સરકારી ડેમમાંથી જે સિટીની અંદર મોટી મોટી ટાંકીઓ હોય ત્યાંથી ફિલ્ટર થઈ અને ઘરે ઘરે પાણી પહોંચતું હોય. પહેલાંનો ટાઈમ હતો ત્યારે એવું કાંઈ હતું નહીં. નદી નાળા હોય અથવા તો કૂવા હોય એના થ્રુ જ પાણી મળતું હતું. એટલે કે પહેલેથી સંગ્રહ કરેલો હોય, કૂવા હોય, કૂવાની આજુબાજુમાં વસવાટ કરવામાં આવતો, નદી કિનારાને આજુબાજુ વસવાટ કરવામાં આવતો. તો આવી રીતે નદી તમે જોશો તો ગમે આજુબાજુમાં નદી હોય ત્યાં એક ગામ શહેર વસેલું હોય છે. નદી નદી નાનકડી નદી, રિવર રિવર લિટલ રિવર, લિટલ એટલે નાની,
નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓન યોર વે એટલે તારા માર્ગમાં. આનંદથી, બ્રાઇટ યુ સ્પાર્કલ, બ્રાઇટ એટલે આમ તેજસથી, આનંદથી, ચમકવું. યુ સ્પાર્કલ એટલે કે ચમકતી, તેજથી ચમકતી એના તારા માર્ગમાં, આનંદથી ચમકતી તેના માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ, પેબલ્સ એટલે નાના નાના જે પથ્થરના ટુકડા હોય, એટલે કે આપણે કાંકરા કહીએ છીએ એવા પેબલ્સ કહેવાય. કાંકરા નાના હોય, નાના નાના પથ્થર હોય એને પેબલ્સ કહેવાય. યલો પેબલ્સ ડેન્સિંગ એટલે કે પીળા કાંકરા પર નાચતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોએજ ગ્લેન્સિંગ. ફૂલો અને પાંદડાઓ પર. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોએજ ગ્લેન્સિંગ. ફ્લોએજ એટલે પાંદડા, ફ્લોએજ એટલે પાંદડા થાય. હવે ફ્લોએજ ઉપર ગ્લાન્સિંગ એટલે કે નાચતી, જોતી જોતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. તમે જુઓ કે ફ્લોએજ એટલે ફ્લાવર્સ એટલે ફૂલો અને ફ્લોએજ એટલે પાંદડાઓને ગ્લાન્સિંગ એટલે પાંદડાઓને, ફૂલો અને પાંદડાઓને જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક નાનું રમતું બાળક. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે એટલે કે જાણે કે એક નાનું રમતું બાળક. એટલે તમે જોયું કે કેવી સરસ નદી છે કે જાણે આનંદથી ઉછળતી કૂદતી તેના માર્ગમાં ચમકતા પથ્થરો ઉપર નાચતી ગાતી. પાછી ફૂલો અને પાંદડાઓને જોતી જોતી જાણે એક બાળક રમતું હોય એવું લાગતી આ નદી દેખાઈ રહી છે. એટલે કવિ શું કહેવા માગે છે? કવિને કેવી નદી દેખાય છે? નદી છે એ ખળખળ ખળખળ વહે છે, બરાબર? તો એ ખળખળ વહે છે તો એ એના આનંદથી ખળખળાટ કરતી એના માર્ગમાં આગળ વહેતી જાય છે. ઓવર ધ યલો એટલે માર્ગની અંદર, માર્ગ ઉપર જે કાંઈ વસ્તુ મળે છે, એટલે કે ધારો કે એના માર્ગમાં પથ્થરો આવે છે તો એની ઉપર એ ઉછળતી કૂદતી નાચતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોએજ ગ્લેન્સ એટલે કે તેના ફૂલો અને પાંદડાઓમાંથી નીકળતી પાછી એને જોતી જોતી જાય છે, જાણે કે એક રમતું બાળક. જાણે કે લાઈક અ ચાઇલ્ડ એટ અ પ્લે, જાણે કે એક રમતું બાળક ન હોય એવી રીતે નાનું બાળક હોય તો એ એની મસ્તીમાં જતું હોય. તમે જોતા હો કે આમ તેમ ઉછળતું હોય, કૂદતું હોય, એને કાંઈ એવી પરવા ન હોય કે નીચે કાંકરા આવે છે, શું આવે છે, એવું કાંઈ જુએ નહીં. બસ એની મોજ મસ્તીમાં જ મગ્ન હોય છે. એવી રીતે આ ખળખળતી નદીને કોની સાથે સરખાવી છે? એક નાના બાળક સાથે સરખાવી છે. રિવર રિવર સ્વેવલિંગ રિવર. રિવર રિવર સ્વેવલિંગ રિવર એટલે કે આમ થોડીક મોટી થાય. ક્યાંક નાની સાંકડી હોય તો સાંકડીમાં પહેલાંમાં જાય તો ક્યારેક આગળ જઈને પહોળી પણ નદી થાય. સ્વેવલિંગ રિવર, નદી પહોળી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા એટલે કે રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સ્મૂથ એટલે સમતલ એવા રસ્તે. ઓન યુ રસ એટલે દોડવું. થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ એવા રસ્તા માર્ગ ઉપર તું ફરતી એટલે કે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લીપિંગ. લાઉડર એટલે જોર જોરથી જે અવાજ આવે, બરાબર, વધુ મોટા અવાજથી. ફાસ્ટર એટલે ઝડપથી. બ્રેવલિંગ એટલે ખળખળ વહેતી. અને લીપિંગ એટલે કૂદતી. એટલે કે ખાડા ટેકરાવાળા રસ્તા અને સમતલ રસ્તાઓ પર કેવી રીતે દોડે છે? અવાજ કરતી ઝડપથી. બ્રાઉલિંગ એટલે ઉછળતી કૂદતી ખળખળ અવાજ કરતી તે નદી દોડે છે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ.
ઓવર રોક્સ એટલે મોટા મોટા જે રોક્સ એટલે પથ્થરો હોય પથરા ઉપરથી, બાય રોઝ બેંક્સ એટલે કે રોઝ બેંક્સ એટલે કાંઠો કિનારો, રોઝ એટલે ફૂલોના એટલે કે ગુલાબ પરની હારને સ્પર્શતી, સ્વીપિંગ એટલે કે સ્પર્શતી, લાઈક ઇમ્પેશન્સ યુથ લાઈક કોની જેમ એક ઉન્મત્ત યૌવન હોય, બરાબર, એક ઉન્મત્ત યૌવન ઇમ્પેશન્સ કે જ્યાં અવિચારીપણું રીતે વર્તતા હોય. તો એ કેવી રીતે નદી વહે છે? સ્વેવલિંગ કરતી એટલે કે ઉછળતી નદી સ્વેવલિંગની રિવર. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ લાઇક ઇમ્પેશન્સ યુથ એટલે કે અવિચારીપણે વર્તન કરતા યુવાન એટલે યુવાન, ઇમ્પેશન્સ એટલે અવિચારીપણે એટલે કે ઉન્મત્ત, એનું વર્તણૂક કેવું હોય? જે યુવાન છે, જે હજી 12-13 વર્ષના યુવાન વ્યક્તિ છે, બરાબર, કે જો માણસ છે, એનું વિચારસરણી કેવી હોય કે કોઈ વિચાર્યા વગર તે પોતે કોઈ પણ ડિસિઝન આપી દેતું હોય છે, કે કાંઈ પણ કહેવાનું હોય તો એ કાંઈ વિચાર્યા વગર બોલી કાઢતા હોય છે. એવી રીતે આ નદીને કોની સાથે એણે સરખાવી છે? એક ઉન્મત્ત યૌવન સાથે, ઇમ્પેશન્સ યુથ સાથે તેણે સરખામણી કરી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ યુવાન હોય તો એ કંઈ જોતા નથી, રફ હોય કે ગમે એવો રસ્તો હોય, ગમે એવો માર્ગ હોય. રાઇટર શું કહેવા માગે છે કે યુવાન છે એટલે એનામાં એવી અંદરમાં ઉછળાટ હોય, ઉમંગ હોય કે એ કોઈ બીજું કંઈ વસ્તુ જોતા નથી. એ એના મસ્ત મગન થઈ એક આનંદથી, ઉલ્લાસથી કાર્ય કરતા હોય છે. એવી જ રીતે આ નદી છે એ પણ એવી રીતે નદીનું જે વહેણ છે એ પણ એક ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે આમ તેમ ઉછળ્યા કરે છે. થર્ડ જોઈએ રિવર બ્રીમિંગ રિવર. કેવી રિવર? બ્રીમિંગ એટલે ભરેલું, છલકાયેલું. બ્રીમિંગ એટલે છલકતી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે પહોળી અને ડીપ એટલે ઊંડી, બરાબર. બ્રોડ એટલે પહોળી અને ડીપ એટલે ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ અને સમયની જેમ સ્થિર. જે તે સમય હોય ત્યારે એ કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. રિવર બ્રીમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમયની સાથે સ્થિર. સીમિંગ સ્ટીલ અને દેખાય છે એ કેવી? સ્થિર લાગે છે. જેમ સ્થિર છે, સમયની જેમ સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. સીમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન. દેખાય છે કેવી? શાંત, પણ છતાં પણ કેવી? ગતિમાન જ હોય છે. તમે જોશો તો નદી છે એ હંમેશા વહેવાનું જ કામ કરે છે. ક્યારે આડી ફાટે છે? નહીં. એનો જે રસ્તો છે એ જ માર્ગમાં એ સ્થિર રીતે આગળ વધતી જતી હોય છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ એટલે કે માણસની જેમ. મોર્ટલ પ્રાઇમ એટલે શ્રેષ્ઠ ભાગમાં એ માણસની જેમ આગળ વધતી હોય છે. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ છે એ આગળ જ વધતો જાય છે, એવી રીતે આ નદી પણ એના સમય પ્રમાણે આગળ વધતી જાય છે. તો લેખક શું કહેવા માગે છે? રિવર બ્રીમિંગ રિવર એટલે કે કેવી નદી એ છલોછલ નદી. બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી નદી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સમયની સાથે જે સ્થિર છે, સ્થિર લાગે એવી. સીમિંગ સ્ટીલ એટલે સ્થિર લાગે, યેટ સ્ટીલ ઇન મોશન અને એ છે સ્થિર પણ છતાં પણ ગતિમાન છે. સ્થિર પણ છતાં પણ ગતિમાન છે એવી. ટેન્ડિંગ ઓવર ટુ ધ ઓશન એટલે સમુદ્રની દિશામાં આગળ વહેતી. તમે જોયું નદી છે
એ અંતે ક્યાં જઈને મળે છે? સમુદ્રમાં મળે છે. દરેક નદી છે એ છે હંમેશા સમુદ્રને જ મળે છે. એટલે કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન એટલે દરિયા કિનારે. હવે કોઈ પણ સમુદ્ર છે એની નદી છે એ મળતી હોય છે. એટલે ગમે એટલી ઉછળતી કૂદતી નદી હોય એ અંતે શેમાં જઈને ભળી જાય છે? સમુદ્રમાં જઈને ભળી જાય છે. તો જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે એક મોર્ટલ પ્રાઇમ એટલે કે કોઈ શ્રેષ્ઠ સમય માણસનો હોય અને એ માણસ છે એ શ્રેષ્ઠ સમયમાં ખૂબ આગળ વધતો હોય છે. એવી જ રીતે જે છલોછલ ભરેલી નદી છે એ સમયને આધીન એ ખૂબ આગળ ને આગળ વધતી જાય છે અને અંતે એ ક્યાં મળે છે? સમુદ્રને મળે છે. કોઈ પણ વ્યક્તિ છે એનો સારો ટાઈમ આવે તો એ હંમેશા પીછેહટ કરતો નથી, પણ એ સમયને અનુરૂપ તેની દિશામાં એ હંમેશા આગળ ને આગળ જ વધતો રહે છે. એટલે લેખક છે એની સાથે નદીને કમ્પેરિઝન કરે છે કે એક સમયની માફક માણસના સમયની માફક એટલે કે શ્રેષ્ઠ માણસના સમયની માફક પણ શ્રેષ્ઠ નદી છે એ આગળ વધી રહી છે. river headlong river down you dash into the sea, નદી. હેડલોંગ એટલે કે ઝડપી, ઉતાવળું. હેડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચાર્યું. હેડલોંગ એટલે વિચાર્યા વગરનું, બરાબર? એટલે એકદમ ઝડપી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી એટલે દરિયામાં તું ઘસી જતી. પૂર જ્યારે વરસાદની સિઝન હોય, ખૂબ ધોધમાર વરસાદ પડ્યો હોય અને ધોધમાર વરસાદ પડે ત્યારે આખી નદી છે છલોછલ ભરાઈ જાય છે અને એટલી બધી છલોછલ ભરાઈ જાય છે એટલે એનો પ્રવાહ છે ધસમસતો ક્યાં મળે છે? સમુદ્રને મળે છે. એટલે કે river headlong river એટલી બધી ઉતાવળી એટલે વિચાર્યા વગરની. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડાઉન યુ ડેશ એટલે ઘસમસતી તું સમુદ્રને મળે છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી એટલે દરિયો, એન્ડ ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એનું હેથ એટલે એની હાઈટ, એનું જે ઊંડાણ છે એ કેવું છે? ડેશ ઇન્ટુ એનું ઊંડાણ છે એ કોઈ માપી શકતું નથી. એટલે કે ટુ સાઉન્ડ, દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપી શકાય છે? નથી માપી શકાય. તમે કૂવાની માપી શકો, પછી ટાંકીની માપી શકો, પણ ક્યારેય દરિયાની ઊંડાઈ તમે માપી છે? નહીં. તો શું કહે છે? ટુ સાઉન્ડ એટલે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપી શકાતી નથી. એટલે ટુ સાઉન્ડ hath never sounded, see that line hath never sounded દરિયાની ઊંડાઈ ક્યારેય માપી શકાતી નથી. see that sail hath never rounded, see that never rounded એટલે કે સી છે એને તમે જેનો પ્રવાસ નિરંતર છે એ ક્યારેય અટકતો નથી, સતત ચાલુ ને ચાલુ હોય, અપ એન્ડ ડાઉન, ભરતીને ઓટ એમાં આવ્યા જ કરતી હોય છે. એટલે એનો પ્રવાસ સતત ચાલુ હોય છે. જાણે કે અનંતકાળ એટલે કે લાઈક ઇટર્નિટી એટલે શું? અનંતકાળ. ઇટર્નિટી એટલે અનંતકાળ. જાણે કે એક અનંતકાળ હોય. દરિયો છે એનો સમય માપી નથી શકાતું, એની ઊંડાઈ માપી નથી શકાતું, એનો પ્રવાસ તમે માપી નથી શકતા. ધારો કે એ જાણે અનંતકાળથી આ દરિયો છે એ વહેતો ન હોય અને એનું કાર્ય ન કરતું હોય એવું લાગ્યા કરે છે. એટલે જો નદીને છેલ્લે કોની સાથે સરખાવી છે? એક ઇટર્નિટી એટલે અનંતકાળ દરિયા સાથે તેને સરખાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધ રિવર છે એને ભણ્યા. તમે જોયું કે નદી છે એને
એક નાનકડી નદી છે, જ્યારે મોન્સૂન સ્ટાર્ટ થાય એટલે નદીમાં મોટો પ્રમાણમાં પ્રવાહ ભેગો થાય છે, એટલે એ ઉછળતી કૂદતી વિચાર્યા વગર દરિયામાં વહેતી થાય છે, એ ક્યારેય અટકતી નથી. એટલે અહીંયા કહેવા શું માગે છે કે હંમેશા આપણા જીવનમાં પણ એક નદીની માફક આપણું લક્ષ્ય છે એ સિદ્ધ કરવું જોઈએ, ક્યારેય અટકવું જોઈએ નહીં. હંમેશા કંઈ તમારા જીવનની અંદર કંઈ પણ અડચણો, ખાડા ટેકરા મીન્સ કે તમારા જીવનની અંદર કોઈ પણ અડચણો આવે તો એને ક્યારેય જોવા જોઈએ નહીં. ખાડા ટેકરા છે કે સારા દિવસો હોય કે ખરાબ દિવસો હોય, બધા દિવસો સરખા હોતા નથી. એ સમયને અનુરૂપ કાર્ય કરવું જોઈએ, એમાંથી નિરાશ થવું જોઈએ નહીં. નદીની માફક તમારે હંમેશા આગળ ને આગળ વધતું રહેવું જોઈએ. તમારા જીવનનો એક એક ક્ષણ છે એનો સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. અને અહીંયા નદીને જ્યારે છલકાઈ જાય છે ત્યારે એ વિચાર્યા વગર દરિયામાં ભળી જાય છે, પણ એવું વિચારતી નથી કે દરિયો છે એ અનંતકાળ છે, એમાં બધું સમાઈ જાય છે. એટલે આપણે પણ આપણા જીવનને છે એ અનંતકાળ સુધી આપણે ન્યોછાવર કરી દેવું જોઈએ. એમાં બીજું કંઈ જોવાનું જરૂર નથી. મહેનત કરો, આગળ વધો અને શ્રેષ્ઠ બનો. નદીની માફક તમે હંમેશા વહેતા રહો, એવું અહીંયા આ રાઇટર કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પોએમ ધ રિવર છે એ ભણ્યા. હવે આપણે એને સ્વાપોથી છે એના ક્વેશ્ચન આન્સર જોવા છે ને, તો ચાલો હવે સ્વાપોથી છે એ તમારે બધાએ ખુલ્લી રાખવાની છે. તો ચાલો આપણે સ્વાપોથી જોઈએ. સ્વાપોથીની અંદર તમે જોશો કે પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? બરાબર, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર પેબલ્સ? ઓવર ધ પેબલ્સ, ધ યલો પેબલ્સ ડાન્સિંગ ઇન ધ રિવર. એટલે તો શું આવશે અહીંયા? ધ રિવર ગોઝ ડેન્સિંગ ઓન ધ પેબલ્સ. ધ રિવર goes dancing on the pebbles. The river goes dancing over the pebbles. હવે અહીંયા મેં એમ પણ લખેલું છે કે ધ યલો પેબલ્સ ડાન્સિંગ ઇન ધ રિવર. બરાબર, પણ અહીંયા ક્વેશ્ચન આન્સર છે એ આ રીતે આવશે. ધ રિવર ગોઝ વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? ધ રિવર ગોઝ, અહીંયા તમને ધ યલો પેબલ્સ ડાન્સિંગ ઇન ધ રિવર છે, પણ આ રીતે પણ લખાય કે ધ રિવર goes dancing over the pebbles. બરાબર, the river goes dancing over the pebbles. What does the river do over the pebbles? The river goes dancing over the pebbles. પથ્થર ઉપર એ નાચતા હતા ને, બરાબર. પછી એની પછી નેક્સ્ટ છે, થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? હવે રિવર્સ છે એ કોને જોતું હતું? તો ફ્લાવર્સ એન્ડ ફ્લોએસને જોતું હતું ને, બરાબર. તો ધ રિવર ગ્લાન્સીસ, અહીંયા ઇઝ ગ્લાન્સીસ લખ્યું છે, પણ ધ રિવર ગ્લાન્સીસ The river glances through
the flowers and foliage. ફ્લોએજ એટલે ખબર છે ને, ફોલેજ એટલે પાંદડા, બરાબર. The river glances through the flowers and foliage. બરાબર. To whom is the river compared? કોની સાથે રિવરની કમ્પેરિઝન કરવામાં આવી છે? The river compared with a peaceful child. કેવું child? A peaceful child. પીસફુલ ચાઇલ્ડની સાથે તેની કમ્પેર કરવામાં આવી, compared with a playful child. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આમાં કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે? ડેન્સિંગ છે, બરાબર, ડેન્સિંગ છે, પછી ગ્લેન્સિંગ છે, બરાબર. બીજા કયા છે? વે છે અને પ્લે. એટલે વે રાઇમિંગ વર્ડ કયા કયા છે? રે, વે, પ્લે અને ડેન્સિંગ અને ગ્લાન્સિંગ, બરાબર. હવે સેકન્ડ પેરાની અંદર જોઈએ તો વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન્સ? સ્વેલિંગ રિવર મીન્સ ગ્રોવિંગ રિવર. સ્વેલિંગ રિવર મીન્સ ગ્રોવિંગ રિવર, બરાબર. એની પછી ન્યૂ, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? ધ રિવર ફ્લોઝ લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ. ઉછળતી, કૂદતી, ઝડપી. ઓવર ધ રોક્સ, ઉછળતી કૂદતી જતી હશે ને, નદી છે એ ઉછળતી કૂદતી એટલે કે louder, faster, brawling and leaping over the rocks. How does the river flow by the rose bank? હવે રોઝ બેંક છે ત્યાં કઈ રીતે તે ઉડતી હતી? The river is sweeping by the rose bank. The river is sweeping by the rose bank. How does the river flow by the rose banks? The river is sweeping by the rose bank. To whom is the river compared? હવે સેકન્ડ સ્ટાન્જામાં રિવરને કોની સાથે કમ્પેર કરી છે? તો કેરલેસ યુથ. કેરલેસ એટલે કે જે કહેવાય ને કે અવિચાર્યા વગર બોલવાનું, કોઈ પણ કાર્ય કેરલેસપણે કરવાનું, એની સાથે તે એને કમ્પેર કરે છે, એટલે કેરલેસ યુથ. ધ રિવર ઇઝ કમ્પેર ટુ કેરલેસ યુથ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ બ્લેન્ક્સ. હવે આની અંદર રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે સેકન્ડ સ્ટાન્જામાં? તો રિવર, સ્મૂથ અને યુથ, બરાબર. સ્મૂથ, યુથ, લીપિંગ, સ્વીપિંગ. ઓકે. હવે નેક્સ્ટ થર્ડ સ્ટાન્જા જોઈએ. વોટ ડઝ ધ બ્રીમિંગ રિવર મીન્સ? બ્રીમિંગ રિવરનો અર્થ શું થાય? બ્રીમિંગ રિવર મીન્સ ઓવરફ્લોઈંગ રિવર્સ. બ્રીમિંગ એટલે આખી છલકાતી નદી. બ્રીમિંગ એટલે છલકાઈ જવું, બ્રીમિંગ રિવર એટલે છલકાતી નદી. ટુવર્ડ્સ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ? ધ રિવર્સ ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન. કોના તરફ નદી જતી હતી? ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન. સમુદ્ર તરફ તે દોડતી હતી.
ટુ whom is the river compared? હવે થર્ડ સ્ટાન્જામાં રિવરને કોની સાથે કમ્પેર કરી છે? જસ્ટ લાઇક અ મોર્ટલ ક્રાઇમ, એટલે કે શ્રેષ્ઠ માણસ સાથે, એટલે કે એક મિડલ એજ્ડ મેન સાથે તેની કમ્પેર કરવામાં આવી છે. અ મિડલ એજ્ડ મેન સાથે એની સરખામણી કરવામાં આવી છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈશું રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો થર્ડ સ્ટાન્જામાં કયા કયા છે? મોશન, ઓશન, ટાઈમ, પ્રાઇમ. બરાબર. એક્સપ્લેન સીમિંગ સ્ટીલ એટ ઇન મોશન. દેખાય છે શાંત છતાં પણ તે દોડે છે. તો એ સીમિંગ સ્ટીલ એટ ઇન મોશન મીન્સ ધ રિવર appears to be motions but still it is flowing quietly. છે શાંત પણ તે મોશન એટલે હંમેશા એ આગળ વધતી રહે છે. બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોઈંગ, પણ હજુ તે આગળ દોડતી જાય છે. ફોર્થ સ્ટાન્જા. વેર ડઝ ધ રિવર ડેશ ઇન્ટુ? ધ રિવર ડેશિસ into the sea. The river dashes, અહીંયા ડેશિસ આવશે, dashes into the sea. The river dashes into the sea. To what is the sea compared? The sea is compared to eternity. શેની સાથે કમ્પેર કરે છે? ઇટર્નિટી, એટલે અનંતકાળ સુધી તેની સાથે તેની કમ્પેરિઝન કરે છે. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? શા માટે પોએટ છે, લેખક છે, એ દરિયાની ઇટર્નિટી સાથે કમ્પેર કરે છે? ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી બીકોઝ ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ. હવે મેં કીધું કે ઇટર્નિટી સાથે એની કમ્પેર એટલા માટે કરે છે કે જે દરિયાની ઊંડાઈ છે, ડેપ્થ, એ આપણે માપી શકતા નથી. એટલે ઇટ કીપ્સ ઓન ફ્લોઈંગ એન્ડ ઇટ કીપ્સ ફ્લોઈંગ ક્વાઇટલી, અને તે સતત ફ્લો કર્યા જ કરે છે. હવે ફોર્થ સ્ટાન્જા છે એમાં આપણે જોયું કે સતત એ વહ્યા કરે છે. To what is the sea compared? The sea is compared to eternity. Fourth question છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. હવે રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? ફોર્થ સ્ટાન્જાની અંદર રાઇમિંગ વર્ડ્સ રાઉન્ડેડ, સાઉન્ડેડ. બરાબર. રાઉન્ડેડ અને સાઉન્ડેડ એ બે છે, એ રાઇમિંગ વર્ડ્સ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ સ્વાપોથી અને પોએમ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ સ્વાપોથી અને તેનું હોમવર્ક છે એ તમારે વ્યવસ્થિત પ્રિપેર કરવાનું છે, તૈયાર કરી અને સારી રીતે લખી અને મને સેન્ડ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આના સ્પેલિંગ છે એ પણ તમારે 5 વાર તમારી નોટબુકમાં લખવાના છે, પ્લસ તમારે આ સ્વાપોથી પણ પૂરી નાખવાની છે. આપણે યુનિટ 5 સુધી યુનિટો ચલાવ્યા છે. આપણે આ પોએમ છે એ પણ પહેલી પૂરી કરી છે. ગ્રામરમાં પણ WH ક્વેશ્ચન સુધી આપણે ભણાવી દીધેલું છે. અને હવે આપણે અહીંયા આ ફર્સ્ટ પોએમ છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે સેકન્ડ પોએમ ભણીશું. તો ત્યાં સુધી તમે તમારું કાર્ય કરો, સારી રીતે કરો.